એક મોટા ન્યૂઝ એ સામે આવ્યા છે કે ગુજ રેરાએ સુરતના એક બિલ્ડરને 2 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે અને એવું કહેવાય છે કે આટલો મોટો દંડ પહેલી વખત કોઈ બિલ્ડરને કરવામાં આવ્યો છે। રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે રેરા અને ગુજરાતમાં એ કામ કરે છે એટલે ગુજ રેરા એવું કહેવાય। એક મોટા ન્યૂઝ એ સામે આવ્યા છે કે ગુજ રેરાએ સુરતના એક બિલ્ડરને 2 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે અને એવું કહેવાય છે કે આટલો મોટો દંડ પહેલી વખત કોઈ બિલ્ડરને કરવામાં આવ્યો છે। તો કયા બિલ્ડરને દંડ કરવામાં આવ્યો, કયા કારણથી દંડ કરવામાં આવ્યો, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। જેવી રીતના શેર બજારના સંચાલન માટે સેબી છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, વીમા માટે ઈરડા છે, એવી જ રીતના રિયલ એસ્ટેટનું બધું સંચાલન કંટ્રોલ કરવા માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરવામાં આવી છે। એટલે જે બિલ્ડરો કંઈ આમ તેમ આડાતીડા થતા હોય, કંઈ ખોટું કરતા હોય તો એની પર કસનજો કસવા માટે અને એમને દંડ કરવા માટે અને ઓવરઓલ વાત એમ છે કે ગ્રાહકોની સુરક્ષા માટે આ જે રેરા છે એ કામ કરતી હોય છે। હવે ગુજરાતમાં જે રેરા કામ કરે છે એણે સુરતના એક બિલ્ડરને 2 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે અને અત્યાર સુધીમાં આ સૌથી મોટો દંડ છે। ગુજ રેરાએ જે બિલ્ડરને દંડ કર્યો છે એ એવેન્ટિસ ડ્રીમ હોમ્સ LLP છે અને આ દંડ એને એટલા માટે કરવામાં આવ્યો કે રેરાનો એક નિયમ છે કે તમે કોઈ બિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ કરો તો એના માટે તમારે જે બેંક એકાઉન્ટ ખોલાવવાનું તેમાં એક એકાઉન્ટ અલગથી રેરા માટે અલગ બનાવવાનું અને એની અંદર તમે જે ગ્રાહકોની પાસેથી જે ફ્લેટ કે બંગલા માટે જે પૈસા લો એની 70% રકમ છે એ તમારે આ રેરાના ખાતામાં ભરવાની। પરંતુ આ એવેન્ટિસ ડ્રીમ્સ હોમ્સ LLP છે એણે 3 વર્ષની અંદર 40 કરોડ રૂપિયાની જે રકમ હતી એ રેરાના એકાઉન્ટમાં ભરી નહોતી અને એ જ્યારે તપાસ કરી ત્યારે આ ભૂલ ખબર પડી અને એટલે દંડ કરવામાં આવ્યો। જોકે બિલ્ડરે એવો બચાવ કર્યો કે અમારું SBIની અંદર લોન એકાઉન્ટ છે અને રેરાનું એકાઉન્ટ પણ SBIમાં છે, એટલે SBI વાલે અમારા જે લોનના હપ્તા હતા એ આ રેરાના એકાઉન્ટમાંથી સેટ ઓફ કરી દીધા છે। એટલે અમે કોઈ ઇન્ટેન્શનલી એટલે જાણી જોઈને આ ધંધો નથી કર્યો એવો બિલ્ડરે બચાવ કર્યો। પરંતુ રેરાના એક એડ્યુકેટિંગ અધિકારી છે PR પટેલ, એમણે તપાસ કરી તો એવી ખબર પડી કે આ એમણે જાણી જોઈને જ કર્યું હતું અને ઉલ્લુ બનાવવા માટે જ કર્યું હતું। તો આ એમને જે બચાવ હતો એને સ્વીકાર કરવામાં નહીં આવ્યો અને આખરે એક નોટિસ ફટકારવામાં આવી અને 40.7 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને બિલ્ડરને 30 માર્ચ 2024ના દિવસે નોટિસ આપવામાં આવી અને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે। એટલે 30 દિવસની અંદર આ બિલ્ડરે પૈસા ભરી દેવા પડશે। સુરતના જ એક બીજા બિલ્ડરને પણ રેરાએ 50 લાખનો દંડ કર્યો છે, કુબેરજી એલિગન્ટ પ્રાઇવેટ લિમિટેડ। એને પણ આ પ્રોજેક્ટની અંદર સેમ આવું જ કરેલું હતું। રેરાના એકાઉન્ટમાં પૈસા નહોતા ભરેલા, 9.77 કરોડ જમા કરાવવાના હતા એ નહોતા કરાવ્યા, તો એને પણ 50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। મતલબ કે ઘણા બધા બિલ્ડરો એવું કરતા હોય કે ગ્રાહકના પાસે પૈસા લે પરંતુ રેરાના ખાતામાં જમા કરવાના હોય તે નહીં કરાવે। હવે રેરાના ખાતામાં એટલા માટે જમા કરાવવા પડે કે રેરાનું એવું માનવું છે કે આ રેરાના એકાઉન્ટમાં જે પૈસા જમા થાય એ સીધા બાંધકામ અને જમીન ખરીદી કે એના જ કામ માટે વપરાય। બિલ્ડર કોઈ આડા તેડા બીજે પૈસા વાપરી નહીં શકે એના માટે ગ્રાહકોની 70% જે રકમ છે એ આ ખાતામાં ભરવાની હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।